વાત કરીએ મહત્વના સમાચાર વિશે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। દક્ષિણ ગુજરાતમાં ખેલૈયાઓની વરસાદ મજા બગાડી શકે છે। સવારે 6 થી 10 સુધી 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ડાંગના આવામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, જ્યારે સવારે સુબીરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। અને 10 તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ખેલૈયાઓની મજા વરસાદ બગાડી શકે છે। સવારે સુબીરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। ડાંગના આવામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, સુબીરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। અન્ય 10 તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો। દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે। ખાસ કરી ડાંગમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે અને ડાંગમાં વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બનતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। લોકોના ઘર વખરીને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે, વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે, કેવો વરસાદ વરસી રહ્યો છે? બિલકુલ છે, ચોક્કસપણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ડાંગ વિસ્તારની અંદર જે રીતના ડાંગ જિલ્લામાં ખૂબ જ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને ગત રોજથી જ નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ખેલૈયાઓને આ વરસાદ નડી રહ્યો છે, કારણ કે અલગ અલગ જે જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સતત વરસાદના કારણે જે ખેલૈયાઓ ગરબા અને રમઝાન માણવા માટે આવતા હોય છે, ત્યારે સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે જો ખેલૈયાઓ આ નવરાત્રી બગડે તો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને ડાંગની વાત કરવામાં આવે તો સવારે 6 થી 10 સુધીમાં 12 તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે। ડાંગના આવામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। સવારે સુબીરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। અન્ય 10 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે, એટલે જે રીતના સતત ડાંગ વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે, ત્યારે ખેલૈયાઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે ફરી વરસાદે જોર પકડ્યું છે, ત્યારે ડાંગ જિલ્લાની અંદર અનેક જિલ્લાઓમાં પાણી પણ ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। જી, ખાસ કરી ખેડૂતોને કેટલું નુકસાન જોવા મળી રહ્યું છે? બિલકુલ છે, જે રીતના વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક પાકને નુકસાન થયું છે, તો ત્યારે જ ખેડૂતો પણ જે છે તે હવે રોવાનો વારો આપી રહ્યો છે, કારણ કે વરસાદ જે રીતના વરસી રહ્યો છે, ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો સવારે 4 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે અનેક ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને અનેક ગામડાઓમાં પણ પાણી ભરાયા છે, ત્યારે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। એટલે ખેડૂતોને પણ નુકસાન તો થયું જ છે, પરંતુ ચોક્કસ આંકડો નહીં કહી શકાય, કારણ કે ખેડૂતો જે છે તે હવે ફરીથી નુકસાનની ભીતિ વેઠવાનો વારો જે છે તે આવી રહ્યો છે। બીજી તરફ અન્ય વાત કરવામાં આવે તો નવરાત્રી પણ ચાલી રહી છે અને ખેલૈયાઓ હવે મોંઘા જે ડ્રેસ પણ લેતા હોય છે અને ગરબાની રમઝાન માણવા માટે જતા હોય, ત્યારે જો આ રીતે વરસાદ વરસે તો ખેલૈયાઓને પણ નવરાત્રી બગડે તેવી પૂરેપૂરી સંભાવના પણ જે છે તે જોવા મળી રહી છે। જી, આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી